તમે તમારા સંતાનોને સારો અભ્યાસ કરાવશો એટલે એના જીવનમાં બહુ જ મોટું પરિવર્તન આવી શકે છે. સ્થૂળ પરિવર્તનની આપણે વાત હમણાં સમજ્યા, પણ બીજી જે વાત છે આંતરિક પરિવર્તનની છે. He knows change, he understands change, he can welcome change. એ પરિવર્તનને સમજી શકે છે, પરિવર્તનને સ્વીકારી શકે છે અને પરિવર્તન પ્રમાણે પોતાનું જીવન છે ઘડી શકે છે. આ સારા અભ્યાસનો બહુ જ મોટો લાભ છે. અને સારો અભ્યાસ કરાવશો તો હમણાં જેમ પરમ પૂજ્ય કોઠારી સ્વામીએ કહ્યું કે વિદ્વાન સર્વત્ર પૂજેત, કે વિદ્વાન છે બધે જ પૂજાય છે. કાલે સવારે કોઈ નાની મોટી તકલીફ આવી, દેશકાળ યોગ્ય અયોગ્ય રહ્યા, સ્પર્ધાઓ દિન પ્રતિદિન કટથ્રોટ કોમ્પિટિશન કોર્પોરેટ વર્લ્ડમાં છે, એ વખતે સારો અભ્યાસ છે એ તલવાર અને ઢાલ બંનેનું કામ કરી શકે. અને ખૂબ સારો અભ્યાસ કર્યો હોય, સારી 2 કે 3 પ્રોફેશનલ ડિગ્રીઝ પ્રાપ્ત કરી હોય તો એ યુવાન ક્યાંયથી પાછો ન પડે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે જ્યારે વિદ્યાર્થીઓને વાત કરતા, અમે અક્ષર પુરુષોત્તમ છાત્રાલય વિદ્યાનગરમાં ભણ્યા, BAPS દ્વારા સંચાલિત અનેક સ્કૂલ અનેક છાત્રાલયો છે. જ્યારે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પધારતા ત્યારે અમને અવશ્ય વાત કરતા કે બધા યુવાનોએ ખૂબ સારો અભ્યાસ કરવો. એમના એ વિચાર, એમના એ અભિપ્રાયના આધારે અત્યારે આપણે વાત થઈ રહી છે. તમે તમારા સંતાનોને સારો અભ્યાસ કરાવશો, 2 કે 3 પ્રોફેશનલ ડિગ્રીઝ એની પાસે હશે, એની પાસે MBA CA ની ડિગ્રી હશે, એની પાસે કદાચ CA LLB નું કોમ્બિનેશન હશે, એની પાસે ટેકનો મેનેજમેન્ટ ડિગ્રી હશે કે BE પણ થયો અને પછી MBA પણ થયો, તો એ કઈ કક્ષા સુધી પહોંચી શકે છે એ કદાચ તમને અત્યારે કલ્પનામાં નહીં આવે. અમે એવા પણ કર્મચારીઓને જોયા છે જેની પાસે આવી પાવરફુલ 2-3 ડિગ્રીઝ છે. એ લોકોનો વાર્ષિક પગાર 1 કરોડ રૂપિયા હોય, 2 કરોડ રૂપિયા હોય, 5 કરોડ રૂપિયા હોય, 10 કરોડ રૂપિયા હોય, 25 કરોડ રૂપિયા હોય, 50 કરોડનો પણ વાર્ષિક પગાર હોય, એવા પણ કર્મચારીઓ મુંબઈ, પુના કે બેંગ્લોરમાં કામ કરે છે. તમને અત્યારે આંકડા સાંભળીને એમ થતું હશે કે ઠંડો પોર ચાલુ થઈ ગયો છે અને વરસાદ એટલે વાયુ વહી રહ્યો છે એટલે મોટા આંકડા બોલે છે, પણ વી હેવ સીન ધેમ. અમે એ લોકોને જોયા છે, અમે મળ્યા છીએ. જવાબદારી બહુ મોટી હોય પણ કાર્યક્ષમતા પણ એ જવાબદારી કરતાં મોટી હોય અને અનુભવના આધારે દે કેન ટર્ન અરાઉન્ડ એનીથિંગ. અહીંયા બધા વાલીઓ બેઠા છો, કેટલાનો સંકલ્પ છે કે તમારા સંતાનો આ કક્ષાનો અભ્યાસ કરે અને આ કક્ષા સુધી પહોંચે? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. હાથ ઊંચા કરો જેમને સંકલ્પ થતો હોય કે મારા સંતાનો આ કક્ષા સુધી ભણે. જો બધાનો સંકલ્પ છે, ખૂબ ખૂબ અભિનંદન. તમે એની માટે પ્રયત્ન કરજો, પુરુષાર્થ કરજો. એ બાળક સાથે સ્નેહ સંબંધ અખંડ રાખીને, એ બાળક પ્રત્યે એ ભાવ રાખીને એની કારકિર્દી ઘડજો. વર્ષો પહેલાની વાત છે, ન્યુયોર્કમાં ત્યાં એક સબબમાં એક સિંગલ મધર એટલે એક ડિવોર્સી સ્ત્રી પોતે રહેતા હતા અને નાનો બાળક હતો 8 વર્ષનો. એ 8 વર્ષના બાળકને થોડી કુટેવો પડી ગયેલી, ખરાબ આદતો પડી ગયેલી, કારણ કે આ સિંગલ મધર ઓછું ભણેલા એટલે દિવસમાં 2 નોકરી કરે ત્યારે માંડ પોતાના સંતાનનું પૂરું કરી શકે. એટલે સંતાનના ઉછેરમાં બહુ ધ્યાન નહોતા આપી શકતા. આ બાજુ આ સંતાન છે શેરીઓમાં ફરે, ગમે તેવા વિદ્યાર્થીઓ સાથે, યુવાનો સાથે હર્યા ફર્યા કરે, એટલે ઘણી બધી કુઆદતો પડી ગયેલી, વ્યસન ઇત્યાદિ. અને ખિસ્સામાં એક નાનું ચપ્પુ પણ રાખે અને 1-2 વખત કોઈને રમતા રમતા મારી પણ દીધેલું, એટલે ફરિયાદ પણ આવેલી. મારી ખોટ છે પણ મારે મારા બાળકનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ બનાવવું છે. આઈ વોન્ટ ટુ મેક ધ કરિયર ઓફ માય ચાઇલ્ડ વેરી બ્રાઇટ. એ સંકલ્પ એમને થયો. એક પોઝિટિવિટી, સકારાત્મક ઉર્જા અંદર પ્રગટ થઈને એમને વિચારો આવવા માંડ્યા. જો આપણે એ મુદ્દા ઉપર વાત કરીએ છીએ, તમે નક્કી કરો કે તમારા સંતાનોને સારો અભ્યાસ કરાવવો છે, એટલે ભગવાનની તો હંમેશા કૃપા હોય છે અને ભગવાને આ મનુષ્ય શરીરની, બુદ્ધિની ને ભાવનાઓની રચના કરી છે. એમાં નેચરલ ઇનબિલ્ટ સિસ્ટમ છે કે તમને સારી ભાવનાઓ અને સારા વિચારો પ્રગટ થાય જ. આ માતાને પણ સારા વિચારો પ્રગટ થયા અને માતાએ પોતે રોજ સાંજે, આમ તો થાકી ગયા હોય 2 જોબ કરીને,
પણ એ બાળક સાથે બેસીને એને સારી સારી વાતો કરે, મહાપુરુષોના જીવન ચરિત્રની વાતો કરે. એ માતાને ખબર હતી કે મારા બાળકના ખિસ્સામાં એક ચપ્પુ છે, પણ એ માતાએ કોઈ દિવસે બાળકને કીધું નહીં કે આ ચપ્પુ તું મને આપી દે. માતાની ઈચ્છા હતી કે મારે એને સમજાવવા છે. પછી માતાએ કીધું કે બેટા તને ખબર છે આપણી આ સ્ટ્રીટ એટલે કે શેરી છે એના ખૂણે એક મોટો બંગલો છે? તો કે હા હું જોઉં છું ને. ત્યાં એક બહુ મોટા ડૉક્ટર રહે છે? તો કે મને ખબર છે ને. એ બહુ મોટી ગાડીમાં ફરે છે? તો કે મને ખબર છે ને. કે બેટા તારે આવા મોટા બંગલામાં આવી મોટી ગાડીમાં તારે પણ ફરવું છે? તો કે હા. કે બેટા તને ખબર છે બધા એમને ખૂબ આદર આપે છે? તો કે ખબર છે ને. તારે આવો આદર પ્રાપ્ત કરવો છે? તો કે હા. તો કે બેટા છે ને એ ચપ્પુ વાપરે છે. એટલે પેલા નાના બાળકને તો બહુ આશ્ચર્ય થયું. એની માતાએ કીધું કે તો ચપ્પુ રોજ વાપરે છે, ચપ્પુ ભેગું જ રાખે છે. એટલે પેલા બાળકને એમ થયું કે હું આ રાખું છું ચપ્પુ એ યોગ્ય છે એવું મારી માતા કહેવા માંગે છે. પછી માતાને સમજાયું કે બેટા એની પાસે જે ચપ્પુ છે ને એનાથી લોકોના દુઃખ અને દર્દ દૂર કરે છે, અને તારા ખિસ્સામાં જે ચપ્પુ છે ને એનાથી લોકોને દુઃખ પહોંચે છે, કારણ કે ચપ્પુ વાપરવાની પ્રક્રિયા એ શીખેલા છે, તારે શીખવી છે. See, this is the way you train your children. આ રીતે તમારે તમારા સંતાનોને સંસ્કાર આપવાના. જે શિક્ષણ સાથે સંસ્કારની વાત છે એ આ રીતે થાય. પેલા બાળકને બહુ ઇંતેજારી જાગી કે મારે મોટો બંગલો, મોટી ગાડી, આટલો બધો સમાજનો આદર પ્રાપ્ત કરવો છે, માટે મારે આ ચપ્પુ વાપરવાની રીત એ બરોબર શીખવી પડશે. એની માતાએ કીધું કે અત્યારે તું રીત શીખ્યો નથી એટલે આ ચપ્પુ તું અત્યારે મને આપી દે, તું રીત શીખીશ એટલે આ જ ચપ્પુ તને પાછું આપીશ. પછી સમજાવ્યું કે પેલા સર્જન છે, ડૉક્ટર છે, એ ઓપરેશન કરે છે, સર્જરી કરે છે, અને ચપ્પુ એ વાપરે છે. આવી રીતે લોકોના દુઃખ દર્દ દૂર કરે છે. તું સારું ભણ. અને ઇગ્નાઇટ થયો બાળક, અને એને સારો અભ્યાસ શરૂ કર્યો. મેરિટ્સ, ક્રેડિટ્સ મળ્યા, કોલેજમાં ગયા, મેડિસિન ભણ્યા. અને તમને આશ્ચર્ય થશે કે આ બાળક મેડિસિન ભણ્યો, મોટો ડૉક્ટર થયો, એ અત્યારે ત્યાં અમેરિકામાં મેડિકલ ડિપાર્ટમેન્ટમાં એમનું ખૂબ મોટું નામ અને ખૂબ મોટી પ્રતિષ્ઠા. હું વાત કરું છું ડૉક્ટર બેન કાર્સનની. એમના જીવન ચરિત્રની આ વાત છે. અત્યારે ત્યાં પોતે પીડિયાટ્રિક ન્યુરોલોજીમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે. અને જે સિયામીઝ ટ્વિન્સ જન્મેલા કે એક જોડકા જન્મેલા, એ બંને માથાથી જોડાયેલા હતા. જુદા પાડે તો એકનું તો ચોક્કસ મૃત્યુ હતું, બીજાનું પણ થાય એવી 50% શક્યતા હતી. દુનિયાભરના ડૉક્ટરોએ એને છૂટા પાડવાની ના પાડી ત્યારે બેન કાર્સને ચેલેન્જ લીધી અને નોન સ્ટોપ 22 કલાક સુધી ઊભા ઓપરેશન કરી સિયામીઝ ટ્વિન્સને જુદા પાડ્યા. બંને બાળકો જીવ્યા. આજે બંને બાળકો યુવાન છે. એ બાળક ખિસ્સામાં ચપ્પુ રાખતો હતો, પણ એ ચપ્પુનો ઉપયોગ વધારે સારી રીતે કેવી રીતે કરવો, એક ઓછી ભણેલી માતા એના બાળકને આવી રીતે સંસ્કાર આપ્યા અને દુનિયાને અત્યારે આ એક બહુ જ મોટા ન્યુરોસર્જનની ભેટ આપી. હમણાં જ લગભગ 2 વર્ષ પહેલા જ એ અમેરિકાના પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં પણ ઊભા રહેલા. પછી પાછું ફોર્મ પાછું ખેંચ્યું, પણ એક કક્ષાની એમની પ્રસિદ્ધિ છે. એટલે આ પ્રસંગ પરથી આપણે એટલું શીખવાનું કે મા બાપ જો અંગત રસ લે, સમય ફાળવે અને પોતાના સંતાનને સારી રીતે સમજે, તો એ સંતાનને શિક્ષણમાં પણ તૈયાર કરી શકે, સારી ડિગ્રી પણ પ્રાપ્ત કરી શકે, અને એ સંતાનને સંસ્કાર પણ સારા આપી શકે. બેન કાર્સન સારા અભ્યાસ પણ એમને સારો કર્યો અને એક સંસ્કારી વ્યક્તિ તૈયાર થયા. ધીસ ઇઝ ધ રોલ that parents can play in their children's lives. તમને બધાને હવે એમ થાય છે કે આવો રોલ મારે મારા સંતાનોમાં પણ ભજવવો છે? યસ ઓર નો? બધાની ઈચ્છા છે. તો યુ કેન સ્ટાર્ટ ફ્રોમ ટુડે. આજથી તમે આ વાતની શરૂઆત કરી શકો છો. તમારા સંતાન સાથે બેસવાનું, એની સાથે વાતો કરવાની, એની વાતો સાંભળવાની, તમારે પણ સારી સારી વાતો પ્રેરણાદાયી એને કરવાની અને એને સારા સંસ્કારની વાતો કરવાની. તો આવા સંતાનો તમે પણ તૈયાર કરી શકો.